નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરીશું કે મેડિકલ ક્ષેત્રના અભ્યાસક્રમ માટે જે સરકારી યોજનાઓ છે. આપણે બહુ નસીબવાળા છીએ કે ગુજરાત સરકાર શ્રી દ્વારા મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસક્રમ માટે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને ઘણા બધા લાભ આપવામાં આવે છે. ઘણી બધી યોજનાઓ થકી એમને બેનિફિટ્સ મળે છે. તો આપણે જાણીએ કે MBBS માટે કઈ કઈ યોજનાઓ આપણને લાભદાયક છે, કઈ કઈ યોજનાઓ થકી આપણને બેનિફિટ્સ મળશે વિદ્યાર્થીઓને. તો સૌપ્રથમ જોઈએ મુખ્યમંત્રી સ્વાવલંબી યોજના MYSY. એમના અંતર્ગત આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને 2 લાખ સુધીની સહાય MBBS ના અભ્યાસક્રમ માટે અથવા હાફ ટ્યુશન બી આ બધા જ અભ્યાસક્રમ માટે હોય છે. મેડિકલ ક્ષેત્રના જે બેમાંથી જે ઓછું હોય એ મળે છે, એટલે મિનિમમ 2 લાખ રૂપિયા MBBS માટે મળે છે. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના, આ યોજના અંતર્ગત ગર્લ્સને, વિદ્યાર્થીનીઓને, બહેનોને જેને MBBS માં અભ્યાસક્રમ કરવો હોય એવી વિદ્યાર્થીનીને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત 4 લાખ સુધીની સહાય મળે છે. એટલે જે વિદ્યાર્થીની MBBS માં જાય છે એ વિદ્યાર્થીનીને આ 2 લાખ પ્લસ 4 લાખ આ બંને યોજના અંતર્ગત ટોટલ 6 લાખનો બેનિફિટ્સ થાય છે. આ ગુજરાત સરકારની યોજના છે બહેનો માટે, વિદ્યાર્થીનીઓ માટે. તો પણ આ યોજનાની એક ફિક્સ યોગ્યતા હોય છે. એમને ફિક્સ કરેલા ક્રાઇટેરિયામાં તમે ફિટ આવતા હો, એ યોગ્યતાના દરેક માપદંડને તમે સ્વીકારી અને આ યોજનાને લાયક હો ત્યારે આ યોજના આપણને મળે છે. એના પછી છે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના CMSS. એના પછી છે એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના. તમે એજ્યુકેશન માટે કોઈ લોન લીધી છે, તમારા પેરેન્ટ્સે લોન લીધી છે, તો તેનું ટોટલ વ્યાજ જે છે એ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે, એની સબસિડી આપવામાં આવે છે. પછી છે ફ્રી સિપ કાર્ડ. સરકારશ્રી દ્વારા ફિક્સ કેટેગરીની અંદર કાસ્ટ કેટેગરી ફિક્સ કરેલી છે તેવા વિદ્યાર્થીઓને ફ્રી સિપ કાર્ડ એટલે તેમની ટોટલી ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, લોજ ફી, ટોટલી ફીસ, અભ્યાસ માટે જેટલો પણ ખર્ચો થાય છે એ સરકારશ્રી તરફથી આપવામાં આવે છે, જેને ફ્રી સિપ કાર્ડ કહે છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના પણ એક એવી યોજના છે કે જેને મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે કામ આવે છે. તો આ બધી યોજનાઓ હતી કે જેને મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે આપણી ગુજરાત સરકાર દ્વારા ખૂબ લાભ આપવામાં આવે છે.